ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન। ધોરાજી શહેરમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મેલોડી ચોકલેટનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરા નેતૃત્વમાં કરવામાં આવ્યો વિરોધ। દેશમાં વધતી જતી મોંઘવારી અને સામાન્ય જનતા પરના ભારણને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન। પીએમ નરેન્દ્ર મોદી વિદેશમાં રીલ્સ બનાવવામાં વ્યસ્ત હોવાનો કોંગ્રેસના નેતાએ લગાવ્યો આક્ષેપ। કોંગ્રેસે આ અનોખા વિરોધ દ્વારા મોંઘવારીને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। રોમ ભડકે ભરતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો એવી પરિસ્થિતિ ભારત દેશની નિર્માણ થઈ છે। મોંઘવારીના મારથી ભારતના પ્રજાજનો જ્યારે પરેશાન છે, મોંઘવારીના મારથી ભારત દેશ ભડકે ભરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન વિદેશની અંદર જઈ અને મેલોડી ચોકલેટની રીલ્સ બનાવી રહ્યા છે। અશોભનીય બાબત છે। ત્યારે દેશની અંદર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે। દેશના લોકો મોંઘવારીના મારથી પરેશાન છે। પેટ્રોલ ડીઝલની અછત છે, પરંતુ લોકોના પ્રશ્નનું નિવારણ કરવાને બદલે વડાપ્રધાન વિદેશની અંદર જઈ અને મેલોડી ચોકલેટ આપતા હોય એવી રીલ્સ બનાવી રહ્યા છે। ત્યારે સમગ્ર દેશની પ્રજા તું કરી રહી છે। વિશ્વની અંદર ભારતની છબી ખરડાઈ રહી છે, પરંતુ વડાપ્રધાનને તેની કાંઈ પડી નથી। આજે અમે મેલોડી ચોકલેટનું વિતરણ કરી પ્રજાજનોને જે મોંઘવારીનો માર પડી રહ્યો છે એનો વિરોધ દર્શાવી અને અમે મેલોડી ચોકલેટનું વિતરણ કર્યું છે।